ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાના ટોપિકની સાથે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એક ટોપિક છે કયો છે તો કે યુનિટ નંબર 1 ધોરણ 10નો છે જીએસબી બોર્ડનો કે અગેન્સ્ટ ધ ઓડ્સ જે છે તેની અંદર જે એક ટોપિક જે છે કયો છે તો કે સીતાપુર લાઇટ. તો સીતાપુરની લાઇટ જે છે તે અગેન્સ્ટ ધ ઓડની અંદરથી બીજો ટોપિક છે, તેની આજે આપણે ચર્ચા કરશું અને વિગતે માણવાના છીએ. એકદમ સરસ રીતે રજૂઆત કરેલી છે. અપ ટુ ડેટ પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહો અને આ જ પ્રકારના ટોપિક જે છે તે ધોરણ 10ના બધા ટોપિક અપ ટુ ડેટ આપણે કરવાના છીએ, બરાબર? તો તેને અપ ટુ ડેટ માણવા માટે ચેનલ સાથે જોડાઈ જશો અને સરસ મજાના તમારા વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક જે છે તેની સાથે ચર્ચા કરતાં કરતાં તમે શીખશો અને જોશો કે કઈ રીતે આ કાર્ય છે તે આગળ વધે છે. તો હવે આપણે જ્યારે સિમ્પલ ચર્ચા કરીએ કે ભાઈ સીતાપુર લાઇટ જે છે શું ખરેખર, તો અહીંયા ચર્ચા છે ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામની. એની છે ઉત્તર પ્રદેશનું નાનું ગામ છે કયું સીતાપુર નામનું. આ ગામની અંદર લાઇટની સુવિધા નથી, તો લાઇટની સુવિધા માટે એક એનજીઓ છે તે પોતાના દ્વારા એક સરસ મજાની શું ચલાવે છે, કંપેન ચલાવે છે અને લોકોને મદદરૂપ થવા માટે અથવા તો સસ્તા દરે વીજળી છે તે આપવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે અહીંયા એમજીઓ મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા ઊભી કરી અને તે આ સંસ્થાની અંદર પેનલ દ્વારા, સોલર પેનલ દ્વારા દરેક ઘરે વીજળી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ખરેખર એક કેવા પ્રકારની પ્રવૃત્તિ છે અને તેના દ્વારા લોકો જે છે કેટલા ઉત્સાહિત થઈ જાય છે તેના વિશેની ચર્ચા કરવામાં આવી છે. અને એકદમ મસ્ત વાતાવરણનું સર્જન થાય છે, કેમ કે કંઈક નવું જ્યારે આવે ને એમાં ગ્રામ્ય વિસ્તાર હોય એટલે આ જાણી એવું થાય કે કંઈક શું કરવાના હશે. આવા ઉત્સાહથી બધા લોકો, નાના હોય તો ઉત્સાહ હોય અને મોટા હોય તો શું કરતા હોય તો કે કંઈક ને કંઈક સજેશન આપતા રહેતા હોય. તો આ પ્રકારની ચર્ચા જે છે અને અંતે એવું નક્કી થાય છે કે ભાઈ કઈ રીતે આ સસ્તી પડે છે વીજળી, કઈ રીતે ફાયદો થાય છે, કોણ ધંધામાં ઉપયોગ લે છે, કોને અભ્યાસમાં ફાયદારૂપ થાય છે, આની બધી બાબતો છે તેની ચર્ચા કરવામાં આવી છે. તો જોઈએ આપણે આ સીતાપુરની લાઇટ જે છે તેને માણીએ અને પ્રકાશની અંદર આપણે સૌને તાણીએ આપણા તરફ, બરાબર? ચાલો જુઓ. જ્યારે તમને ચિત્ર પ્રથમ આવે છે તો નજરની સામે દેખાય છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર આને કહેવાય છે ફાનસ. શું કહે છે? ફાનસ એટલે એક પ્રકારની બત્તી, જ્યારે ટોર્ચ. આ શેના દ્વારા ચાલતો કે કેરોસીન દ્વારા ચાલતી હતી. તો હવે આ કઈ રીતે ચાલે છે અને કેટલા નાના એવા અંજવાસની અંદર, નાના નાના પ્રકાશની અંદર આ લોકો જે છે તે પોતાની હાડમારીની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું સમાધાનના ભાગ સ્વરૂપે આજે અહીંયા શું છે તો કે સીતાપુર લાઇટ નામનો આ લેક્ચર છે. તમને આ પાઠ આપવામાં આવ્યો છે. જોઈએ આપણે તો શું કહે છે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ જે છે તેનો ગ્રામ્ય વિસ્તાર, બરાબર? ગ્રામ્ય વિસ્તાર છે તે ઓવર 60% ઓફ હાઉસીસ આર વિધાઉટ પાવર. લગભગ 60%થી પણ વધારે ગ્રામ્ય વિસ્તાર જે છે, ગામડાઓ છે ઉત્તર પ્રદેશના, તે કેવી રીતના છે તો કે વિધાઉટ પાવર વગરના છે. ત્યાં પાવર જ નથી આવતો, લાઇટ નથી, પ્રકાશ નથી. આની સમસ્યા છે, બરાબર? શું કે છે? સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. અને જ્યાં 60% ગામ છે, ગામડાઓ છે, તે પૈકીનું એક ગામ કયું છે તો કે આ સીતાપુર નામનું ગામ છે. તે પણ એના જેવું છે કે જેની અંદર શું નથી? લાઇટ નથી, પ્રકાશ નથી, સમસ્યા છે, બરાબર? શું કીધું? પ્લેસ વિથ નો પાવર એટલે કે ત્યાં પાવર જ નથી, ઇલેક્ટ્રિસિટી નથી. આ પ્રકારનું આ શું છે તો કે સ્થળ છે. A small social enterprise called મેરા ગાંવ પાવર MGP, એક નાનું એવું સોશિયલ એન્ટરપ્રાઇઝ, સોશિયલ એટલે કે સામાજિક સેવા કરતી સંસ્થા જે છે તે કઈ છે તો કે MGP એટલે કે મેરા ગાંવ પાવર, બરાબર? તે સંસ્થા છે ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ અને તે પ્રયત્ન કરી રહી છે. શું તો કે વસ્તુને બદલવાનો પ્રયત્ન કર્યો છે, કંઈક લોકોને સરસ મજાની સુવિધા આપવાનો પ્રયત્ન કરી રહી છે. તો આ રીતે એમજીપી છે તે શું કરે છે તો કે કોઈક અલગ પ્રકારની સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોઈએ તે કઈ રીતે સુવિધા પૂરી પાડે છે અને શું શું સુવિધા આપે છે તેની ચર્ચા આપણે આગળ વધીએ એટલે ખ્યાલ આવશે. ચાલો જો જ અહીંયા આપણી સમક્ષ ઘરની માથે જાણી બે ભાઈ જે છે એમજીપીના બે વ્યક્તિઓ એવું લાગી રહ્યું છે, કેમ કે આપણને એમજીપીનો લોગો આપેલો છે. જુઓ શું કહે છે? They are putting 2 solar panels at a time. તેઓ 2 સોલર પેનલ મૂકે છે એક જ સાથે. તો અહીં 1 અને 2 સોલર પેનલ આપણને દર્શાવી છે, મૂકે છે ને તેનું દ્વારા શું કરે છે?
શું કે ઇન જસ્ટ ઓવર અ યર એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ. હવે બને છે એવું કે એમજીપી નામની જે સંસ્થા જે છે આ મેરા ગાંવ પાવર, તેણે શું કર્યું ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક જ વર્ષના ગાળાની અંદર શું કરે છે, એક વર્ષના ગાળામાં તો કે હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર, લગભગ 3500થી વધારે કસ્ટમર ગ્રાહકોને શું કરે છે, જોડી દીધા છે અને એકજૂટ કર્યા છે તેને. બરાબર, તો આ છે ટુ સોલર પાવર મિની ગ્રેડ એટ અ વિલેજ લેવલ. અહીંયા મિની ગ્રેડ શું કહે છે, સોલર પાવર મિની ગ્રેડ જે છે, તો આ ગ્રામ્ય વિસ્તારની અંદર આ સુવિધા પૂરી પાડી મિની ગ્રેડ દ્વારા વિલેજ લેવલ ઉપર, એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર શું કર્યું છે, તો કે જોડી દીધું છે અમે. બરાબર, તો આ રીતે આ સોલર પાવરને સુવિધા આપતી સંસ્થા કઈ છે, તો કે એમજીબી મેરા ગાંવ પાવર. હવે જોઈએ આગળ કઈ રીતે તે આખું કાર્ય કરે છે અને તેનું વર્ણન આવ્યું છે તે જોઈએ. જોજો અહીંયા આપણી સમક્ષ સરસ મજાનું ચિત્ર છે. ગામની અંદર બે અહીંયા મા દીકરી બેઠા છે. અહીંયા ભાઈ આ ભાઈ કંઈક સર્જન કરી રહ્યા છે. જો એમજીપીના જે કોઈક એન્જિનિયર હોય અને અહીંયા બાળકો છે તે પ્રકાશની સાથે ઊભા છે અને આ ભાઈ એકદમ ખુશ થઈને જોવા મળે છે. તો શું કહે છે અહીંયા જો, વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજા ગામ, બીજાથી ત્રીજાથી ચોથા, આ રીતે ગામડા સાથે શું કરે છે, તો કે બિલ્ડિંગ અ નેટવર્ક. નેટવર્ક ઝાડું બેસાવે છે, આમ નેટવર્ક એટલે ઝાડું થાય. ઝાડું એટલે મીન્સ કે સુવિધાની વાત કરે છે. શું છે, ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. માઇક્રોગ્રીડ એટલે શું છે, તો કે ગ્રીડ એટલે વીજળીનું સુવિધા પૂરી પાડતું એક પ્રકારનું સાધન છે. તો માઇક્રોગ્રીડ એટલે નાની ગ્રીડ જે છે તે શું કરે છે, લો કોસ્ટ એકદમ ઓછા ભાવથી પૂરી પાડે છે. પછી શું કહે છે, ધેટ પ્રોવાઈડ 2 એલઈડી લાઇટ્સ, કે જે શું કરે છે, તો 2 એલઈડી લાઇટ આપે છે અને તેની સાથે એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ. મોબાઈલ વગર તો હાલે નહીં, અત્યારે તમે બેઠા છો મોબાઈલ લઈને એવી રીતે. બરાબર, કેમ કે લાઇટ ન હોય તો મોબાઈલ ચાલે નહીં. તો એક પોઈન્ટ આપે છે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડર્સ, કે જે આ કોઈ પણ સુવિધા મેળવતા હોય કે જે ચૂકવવામાં આવે છે તે પ્રકારના બધા જ ગ્રાહકોને, હાઉસ હોલ્ડર એટલે કે ઘરવાળા વ્યક્તિઓ જે છે તેને આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. પછી શું કહે છે, એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. માત્ર કેટલા, તો કે 25 રૂપિયા પર વીકના 25 રૂપિયા લઈએ અને બધી સુવિધા પૂરી પાડે. જો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, ખ્યાલ આવશે તમે જોશો તો. જો અહીંયા શું કહે છે, 2 એલઈડી લાઇટ્સ, તો એલઈડી લાઇટ આપે છે. પછી આ મોબાઈલ ચાર્જિંગ શું કહે છે અહીંયા, અને ત્યાર પછી અફોર્ડેબલ ફોર ઓલ, એટલે કે બધાને પોસાય તેવું. કેટલું, તો કે 25 રૂપિયા પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયા લઈએ અને તમને આ સરસ મજાની સુવિધા પૂરી પાડે છે. ચાલો નેક્સ્ટ જોઈએ અને ચર્ચા કરીએ કે શું આવે છે તે. જો જઈ આપણી સમક્ષ સરસ મજાનું ચિત્ર આવ્યું અને જોવા મળે છે, તો કે ધેટ ઇઝ ચીપર ધેન. શું કહે છે, ધેટ ઇઝ ચીપર ધેન, તે સસ્તું છે. કોના કરતાં, તો કે ચીપર ધેન કેરોસીન. કેરોસીન છે, ઈંધણ જે છે તેના કરતાં શું છે, તો કે સસ્તું પડે છે આ લાઇટ છે તે. બરાબર, અને શું કીધું, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કે કેરોસીનની જે કોસ્ટ પડતી, તેનો ભાવ એટલે કે જે ખર્ચો કરવો પડતો તે કેરોસીન આ લાઇટ જે છે એના કરતાં ડબલ થઈ જતો કેરોસીનમાં. ટૂંકમાં કહે તો અત્યારે ખર્ચો છે તે કેવો થઈ ગયો છે, ઘટી ગયો છે. જો અહીંયા આપણને કમ્પેરિઝન આપ્યું છે, સોલર પાવર જસ્ટ 25 પર વીક, એટલે કે પર મંથ જે છે તે લગભગ 100 રૂપિયાની આસપાસ થાય. સૌથી વધારે થોડું થાય, વીકને ધ્યાન લઈએ તો. શું કીધું, કેરોસીન લેમ્પ જે છે તે લગભગ પર વીક કેટલા છે, તો કે 50 રૂપિયા. તો અહીંયા પર મંથની ચર્ચા કરીએ તો કેટલા થાય, 200 રૂપિયા. તો આ રીતે સસ્તું છે. તો શું કહે, સેવ મોર લીવ બેટર, વધારે બચાવો સારું જીવો, આ સૂત્ર અપનાવ્યું છે. શું કે છે, સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. અને સોલર પાવર જે છે તે બીજો લાભ શું થાય એનો, તો કે સ્મોકલેસ એનર્જી છે, ધુમાડો નથી થતો. અને ધુમાડો ન થાય તેના કારણે શું કહે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, પ્રકાશનો ધુમાડા વગરનો સોર્સ છે તેના દ્વારા. બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, કે જે મદદ કરે છે, કેને, તો કે ગ્રાહકોના સ્વાસ્થ્યને.
તો સ્વાસ્થ્ય માટે પણ મદદરૂપ થાય છે. જો અહીંયા દરેક જગ્યાએ આપણને આપ્યું છે તો આ શું કેરોસીન લેમ્પ સ્મોક ફિલ્સ ધ એર. તો આ કેરોસીન લેમ્પ હોય તો જો આ બેન જે છે નાક આડો હાથ દઈને બેઠા એવું લાગી રહ્યું છે. પછી આ સોલર પાવર હોય તો જો આ બેન જે છે તે કોઈ પણ પ્રકારના તકલીફ વગર સરસ રીતે બેસીને લખી રહ્યા છે. અને કઈ કઈ બાબતના ફાયદા તો કે ફેફસાને ફાયદો છે, આંખોને ફાયદો છે અને બેટર હેલ્થ, તો સ્વાસ્થ્ય સારું રહ્યું છે. આ બધી બાબતે ફાયદાકારક છે. અહીંયા બેનિફિટ દર્શાવીએ છીએ. રિલાયબલ લાઇટ એવરી નાઇટ, લો કોસ્ટ, નો સ્મોક, બેટર હેલ્થ અને સપોર્ટ્સ એજ્યુકેશન. તો આ બધા ફાયદા જે છે તે આપણને મળી રહે છે. ચાલો તો હવે નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ શું છે તે. તો જુઓ જોઈએ તેની અંદર. ત્યાર પછી ઇન્સ્ટોલિંગ, જો અહીંયા કંઈક સ્વાગત કરી રહ્યા છે, સ્વાગત તો નહીં પણ કહેવાય ને કે શુભારંભ, ઉદ્ઘાટન શેનું છે તો કે એમજીપીને હાર પહેરાવ્યો છે ને સ્વાગત કરતા હોય ભાઈ દર્શક, સ્વાગત નહીં પણ સ્વાગત ક્યાં બોલાય છે, શું કરે છે તો કે તેનો શુભારંભ કરે છે. પછી શું કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. આ માઇક્રોગ્રીડનું જ્યારે ઇન્સ્ટોલેશન થતું એટલે કે તે બનાવતા હોય તે ગ્રાન્ડ ભવ્ય સમારંભ જેવું બની જાય છે. તો શું બને છે તે ભવ્ય સમારંભ. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ. ગામના બધા લોકો અંદર સમાવેશ થઈ જાય છે, બધા જેટલા એટલે બધા આવી જાય, બધા જોવા માટે આવે, કોઈક ને કોઈક રીતે ઉપયોગી થાય એવું બનતા હોય છે. પછી શું કહે છે તો અહીંયા બધી આપણને જો શું કીધું તો કોમ્યુનિટી ઇફોર્ટ, આખા સમૂહનો ભાગીદારી. પછી અહીંયા એવરીવન દરેક ભાગી અને ન્યૂ બિગિનિંગ નવી શરૂઆત છે. અને શું કીધું પાવર ફોર ઓલ, બધા માટે પાવર. તો અહીંયા આપણને સરસ મજાની ટૂંકી માહિતી આપી છે વધારાની. અને પછી અહીંયા જોજો ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા પુરાવો. આ દમદમપુરા નામનું જે વિલેજ છે તે ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. હવે તે શું કરે છે તો કે જો અહીંયા પ્લાનિંગ કરે છે, આખું શું કરે છે પ્લાનિંગ, અથવા તો કે નકશો બનાવે છે. અને તે નકશો બનાવીને શું કરે છે ટીમ મેપ્સ ધ વિલેજ, વિલેજનો નકશો બનાવે છે તો હાઉસ બાય હાઉસ દરેક ઘરનો. અને beneath એટલે કે ફાયદો થાય તે ધ સ્કોરિંગ મિડ ડે સન, કે જે કેવા પ્રકારનો ફાયદો થાય તો કે મધ્ય દિવસના સૂર્યપ્રકાશનો લાભ મળે તે રીતનો તે આ નકશો તૈયાર કરે છે. પછી શું કહે છે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ધ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ. અને એ વાયર જે છે કનેક્ટ એવી રીતના કરે છે જેથી કરીને દરેક કસ્ટમરને તે વાયરની સાથે કનેક્ટ કરી શકાય. બરાબર. તો જુઓ જોઈએ આ ભાઈ પ્લાનિંગ કરી રહ્યા છે, જુઓ અહીંયા નકશો બનાવી રહ્યા છે અને આ ભાઈ અહીંયા નંબર આપી રહ્યા છે ઘરને કે ભાઈ કઈ રીતે ક્યાંથી લાઈન લેવી શું કાંઈ, અને ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તો આ બધી પ્રવૃત્તિ અંદર કોણ જોડાય છે તો કે બધા એવરી વન જોડાય છે, દરેક જોડાઈ જાય છે અંદર આ કાર્ય અંદર. બરાબર. તો આ છે ચર્ચા. ત્યાર પછીની વાત કરીએ આગળ તો જોજો હવે અહીંયા જુઓ આ ભાઈ છે એ સરસ મજાનું કંઈક સર્જન કરવા માટે ઉપર ચડી રહ્યા છે. આ ભાઈ આમ હાથ ચીંધી રહ્યા છે, બાકીના બધા લોકો જોઈએ છે અને કેટલાક છે તેને મદદરૂપ થાય છે. તો 3 પ્રકારના લોકો છે, કેટલાક મદદગાર છે, કેટલાક જોવાવાળા છે અને કેટલાક સજેશન આપવાવાળા. જોઈએ અહીંયા શું કહે છે. શું કહે છે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. કેટલાક ઘરવાળા છે, કેટલાક લોકો જે છે તે શું કરે છે તેની સાથે જોડાઈ જાય છે. ક્યાં તો કે while join in અને while others are look on, અને કેટલાક છે તે જોતા હોય છે. જેમ કે આ નાના બાળકો છે, મહિલાઓ છે તે જોઈ રહ્યા છે. અને પછી calling out orders or watching the curious proceeding wide eyed. અને કેટલાક છે તે શું કરે છે તો કે અહીંયા કોલિંગ આઉટ ઓર્ડર કરે છે, ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ, અથવા તો એકદમ આતુરતાથી અને વાઇડ આઈ આંખો પોળી કરીને જાણે મોટી મોટી આંખો કરીને જોતા હોય કે ભાઈ આ થાય છે શું. આ રીતે સરસ મજાની આખી આ ઘટના છે તે જોવા જેવી હોય છે એવું કહી શકાય. બરાબર. તો આ રીતે બધા લોકો છે એની અંદર જોડાઈ જાય છે અને શું કરે છે તો કે તેના કાર્યની અંદર સપોર્ટ કરે છે. પછી ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇઝ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. એવા પ્રકારની છત, રૂફ એટલે કે છત અથવા છાપરો,
પસંદ કરવામાં આવે છે કે જે દરેક ઘરની અંદર શું કીધું વર્લ્ડ હોમ ઇઝ ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન કેવા તો કે બ્રિક્સ દ્વારા એકદમ સરસ રીતે બનેલું હોય જો અહીંયા જોઈ શકીએ છીએ કે જેની છત વ્યવસ્થિત હોય તો કંઈ પણ થોડીક વ્યવસ્થિત હોય તેવી જગ્યાને પસંદ કરવામાં આવે છે કોના માટે તો કે આ સોલર પેનલ છે તે અને આ બેટરી છે આ બંનેને ફિટ કરવા માટે પછી શું કહે છે એઝાઝ one of the company's first electricians to be recruited for the local district block of reuse installs તો એઝાઝ નામનો છોકરો જે છે તેને શું કરવામાં આવે છે તો રિક્રુટ કરવામાં આવે છે એપોઇન્ટ કરવામાં આવે છે શેના માટે તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે આ કંપની દ્વારા ચૂઝ કરવામાં આવે પસંદ કરવામાં આવેલો છે તે શું કહે છે ટુ બી રિક્રુટેડ ફોર ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રીયુઝ ઇન્સ્ટોલ્સ તે જેનો ફરી વખત ઉપયોગ કરી શકાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરી શકાય તેના માટે આને પસંદ કરવામાં આવ્યો છે The panel in a southerly district to capture as much as light as possible. સાઉથ દિશામાં એટલે કે પૂર્વ દિશાની અંદર જે દક્ષિણ દિશાની અંદર જે છે તે શું કરે છે કે એ રીતે વ્યવસ્થિત રીતે પેનલ ગોઠવવામાં આવે કે જેની અંદર વધારે પ્રકાશ છે તે શું કરાય તો કે મેળવી શકાય તો આ પ્રકારની સુવિધા જે છે તે અહીંયા પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે બરાબર ચાલો આગળ જઈએ અને ચર્ચા કરીએ શું આવે છે તે જુઓ જોઈએ અને હવે અહીંયા ચર્ચા કરીએ તો શું કહે છે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ એન્ડ આઈધર તો શું કહે છે અહીંયા એવું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ અમે અમારા વાતાવરણને બચાવી રહ્યા છીએ કઈ રીતે તો કે વિથ ધીઝ લાઇટ્સ આ પ્રકાશના આધારે આ નાની એવી લાઇટ જે છે તેના આધારે એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ આઈધર અને અમારા ઘરની અંદર તેનાથી પ્રદૂષણ પણ થતું નથી આ રીતે સુવિધા પૂરી પાડવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે શું કહે છે સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ એક ગામડાનો ખેડૂત છે તે આવું કહે છે જો અહીંયા બેઠા છે ને ભાઈ કહે છે એમજીપી સામે જોઈ અને બેઠા છે અહીંયા બાળકો અને તેના મમ્મી જે છે તે જાણી ચોપડી અંદર અભ્યાસ કરી રહી એવું આપણને લાગે છે ચાલો તો આ છે ત્યારબાદ ચર્ચા કરીએ તો જુઓ જોઈએ કે બીજા લોકોને કઈ પ્રકારની સુવિધા મળી છે તેની પણ જોડે થોડી ચર્ચા કરીએ તો શું કીધું ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst customers too says another બીજાએ એવું કહ્યું કે અમે ભાઈ નવો બિઝનેસ છે તે ચાલુ કરવામાં અમને સફળતા મળી છે ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ વેવ સારીઝ બાય નાઇટ અને એક ગામની અંદર કસ્ટમર જે છે તે શું કરે છે તો કે આ લાઇટનો પ્રકાશનો ઉપયોગ કઈ રીતે કરે છે તો કે સાડીને વણવા માટે તો જો અહીંયા સાડીનું વણાટ કામ કરી રહ્યા છે બેન તેના માટે તો ઉપયોગ કરવામાં આવે છે પછી શું કહે છે ઇન અનધર એટલે બીજા ગામની અંદર એવું કહે છે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ઓફ ટેબલ ક્લોથ્સ હી સે અને બીજો એવો વ્યક્તિ છે કે જેને રાત્રિ દરમિયાન પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ્સ તો આ પ્રકારના જે આ ટેબલ ક્લોથ્સ જે છે તે પ્લાસ્ટિકના તેને વણવામાં અથવા તો બનાવવામાં આ પ્રકાશ છે એમજીપી લાઇટ છે તે ઉપયોગી બને છે બરાબર ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે રોજ અહીંયા બાળકો જે છે પોતાનો અભ્યાસ કરી એવું લાગે છે અને બેન જે છે તે રસોઈ બનાવે છે તો જુઓ ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ eat અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ સેઝ અ લેડી એક બેને કીધું કે તે સારું છે શું સારું છે તો કે પ્રકાશ હોવો ક્યારે તો કે લાઇટ વાઇલ વી આર કુક જ્યારે અમે રાંધતા હોય રસોઈ બનાવતા હોય ત્યારે અને બીજું જમતા હોય ત્યારે અને બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે પણ આ ઉપયોગી બને છે જો જે આ બાળકો છે તેને લાઇટ ઉપયોગી બને છે આ બેનને પણ લાઇટ ઉપયોગી બનતી જોવા મળી રહી છે તો આ રીતે આ એક બેન છે તેને આવું કહ્યું કે ભાઈ આ ઉપયોગી છે બહુ જ સારું છે બરાબર પછી જુઓ જોઈએ આ પ્રકારની સુવિધાની સાથે આ સીતાપુર નામનું ગામ જે છે તે સરસ મજાની પરિસ્થિતિ અંદર આવી ગયું છે આ કઈ જગ્યાએ આવેલું છે
તો જોજો આપણે અહીંયા આપણે આ મેપ જે છે ઉત્તર પ્રદેશની અંદર સીતાપુર નામનું આ સ્થળ છે તે આ જગ્યાએ આપણને લોકેશન આપ્યું છે બરાબર કે જ્યાં આ પ્રકારની સુવિધા છે તે પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનો આપણો યુનિટ. આપને કેવો લાગ્યો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં લખશો અને આના પહેલાંનું યુનિટ નથી જોયો તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે અને નેક્સ્ટ લેક્ચર છે તે ટૂંક સમયમાં આપણી સમક્ષ રજૂ કરવામાં આવશે. ચાલો. અને હા બીજી બાબત, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, કેમ કે બધા લેક્ચર અપ ટુ ડેટ બધા જ યુનિટના તમારી સમક્ષ રજૂ કરવાનો છો. ચાલો થઈ જશો તૈયાર નેક્સ્ટ લેક્ચર માટે. આવજો.